ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ શ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ એટલે કે ગુપ્ત શાસન, ચંદ્રગુપ્ત મૌર્ય અને એના જે અન્ય શાસકો થઈ ગયા, અન્ય રાજાઓ થઈ ગયા, તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે પાઠની શરૂઆત કરીએ. ઈસુની એટલે કે ઈસુ ખ્રિસ્તની 3જી સદીમાં મગધમાં ચંદ્રગુપ્ત મૌર્યનું જે મગધ સામ્રાજ્ય હતું ત્યારે પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. પ્રભાવશાળી એટલે કે શક્તિશાળી શાસન ધરાવતો રાજા, જે પ્રભાવશાળી ગુપ્ત વંશ ત્યારબાદ આવ્યો. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. એટલે કે મગધ સામ્રાજ્ય પછી ગુપ્ત વંશની સ્થાપના થઈ અને ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એટલે કે આખા રાજ્યમાં એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ એટલે કે ઘણી બધી વધુ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને આપણે સુવર્ણયુગ, ભારતનો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. સુવર્ણયુગ એટલે શું થાય કે આખા દેશની પ્રગતિ સાંધે, આખા દેશમાં સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ પણ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. કે આ ગુપ્ત યુગની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. આપણે જોઈએ છીએ કે હર્ષવર્ધનના સામ્રાજ્યમાં જેમ ચીની મુસાફર આવ્યો હતો અને તેને તેમના સામ્રાજ્યની તથા નાલંદા વિદ્યાપીઠની, તેના બૌદ્ધ મઠો હતા, તેની પ્રશંસા પોતે જે નોંધ કરી હતી, તે આધારે વિદેશી મુસાફરોએ પણ ગુપ્ત યુગની પ્રશંસા કરી છે અને આથી ગુપ્ત યુગને સુવર્ણયુગ કહ્યો છે. ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણે અંશે એટલે કે ઘણો પડતો ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું એમ કહી શકાય. કે ગુપ્ત યુગનો સુવર્ણયુગ કે જ્યારે બધા કિલ્લાઓ, મંદિરો જેનું સ્થાપના કરી હતી, તો આ ગુપ્ત યુગ, સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટો એટલે કે સમ્રાટ એટલે કે રાજા, ગુપ્ત રાજાઓનું સર્જન હતું. કે આ બધું ગુપ્ત યુગમાં જે શાસન ચાલતું હતું અને ત્યારે જે કિલ્લા બાંધકામ કરાવ્યા હતા, એ બધા ગુપ્ત સમ્રાટોએ તેનું સર્જન કરાવ્યું હતું. ત્યારબાદ આપણે ચંદ્રગુપ્ત પહેલો. મગધ સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. મગધના સામ્રાજ્યમાં જે શ્રીગુપ્ત હતો એ ગુપ્ત વંશનો સ્થાપક હતો અને ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત, તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. અને ઘટોત્કચ ગુપ્તના જે અનુગામી રાજા એટલે કે એની પહેલાના જે રાજા હતા એ ચંદ્રગુપ્ત પ્રથમ અને ઈસવીસન 319 તેનું છેલ્લો મૃત્યુ કહી શકાય તે ચંદ્રગુપ્ત પ્રથમ ત્યારે થઈ ગયું અને પાટલીપુત્રની ગાદીએ ત્યારબાદ આવ્યો એના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ. એટલે કે ત્યારે એનો રાજ્યાભિષેક કહી શકાય. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યાકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા અને લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો શું કર્યો? વિસ્તાર. તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે હાલનું અલ્હાબાદ અને સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. પહેલાના સમયમાં રાજાઓ જે શાસકો છે તે યુદ્ધ કરીને અને આજુબાજુના સામ્રાજ્ય હોય, રાજ્યો હોય, એને વિસ્તાર, એના પોતાનો રાજ્યનો વિસ્તાર વધારવા માટે આજુબાજુના સામ્રાજ્યો, રાજ્યો સાથે ના રાજાઓ સાથે યુદ્ધ કરીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારે છે. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ પણ કર્યું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા એટલે કે પ્રજાને એની પ્રતીતિ કરાવવા માટે સોનાના સિક્કા પણ બહાર
પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કર્યો. ત્યારબાદ મગધ સામ્રાજ્યનો અંત થયો અને ગુપ્ત સંવંત શરૂ થયું. સૌરાષ્ટ્રની વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો છે. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દીના ઇતિહાસકાળમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની કે ગુપ્ત સંવંત ત્યારબાદ ગુપ્ત વંશની થી જ ઐતિહાસિક બનાવોની ગોઠવણી કરવામાં આવી. ત્યારબાદ છે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવે છે. ચંદ્રગુપ્ત જે પ્રથમ હતો ત્યારબાદ એનો જ પ્રતાપી પુત્ર છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ જે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે અને તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો એટલે કે જેણે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલ છે, સામ્રાજ્ય જીત્યા છે તે વિષયક માહિતી અને સાંસ્કૃતિક તેની સિદ્ધિઓ છે તેનું વર્ણન કરેલ છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશાણ શાસન તંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. કે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો તેમણે જીત્યા હતા અને અફઘાનિસ્તાનના કુશાણમાં તેનું શાસન તંત્ર ચાલતું હતું. તો એ વિષયક વર્ણન પણ તેને કરેલ છે અને એની વિજય યાત્રા ત્યાં સુધી રહી છે. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને પોતે એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્તે હરાવ્યા છે. તેણે આ રાજાઓને હરાવીને અને તેના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને કેવા કરી દીધા? ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. કે ખાલસા એટલે કે એનું જે બધું સામ્રાજ્ય હોય એનો વિસ્તાર જીતી લેવાને બદલે તે શું કરે છે? રાજાઓને ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કરવા માટે થઈને કહે છે. એટલે કે પોતે રાજા પોતાનો જે વિસ્તાર હોય એ લઈ લેતો નથી, પણ એ રાજાઓને પાછો આપીને અને પાછો પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. અને રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલ અને અધિકારીઓની પણ તેઓ નિમણૂક કરે છે. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટોમાંનો એક હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ પણ મેળવેલું છે. સમુદ્રગુપ્તને કવિરાજ પણ કહેવામાં આવે છે. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. કે એવું છે કે આજે ઇતિહાસમાં સમ્રાટ સમુદ્રગુપ્તનું નામ છે, પણ એને જે કાવ્યોની રચના કરેલી છે એનું એક પણ કાવ્ય આજે મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જેથી કહી શકાય કે તે સંગીત પ્રેમી પણ હશે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો પણ બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને આ સંદર્ભે તેણે સિક્કા પણ પડાવ્યા હતા. એટલે કે સોનાના જે સિક્કા છપાવવાના હોય એ સિક્કા પણ પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યિક સર્જન કરાવ્યું હતું. કે પોતાના જ રાજ્યમાં દરબારમાં એટલે કે પોતાના જ રાજ્યમાં વિદ્વાનોને બધા વિદ્વાનો જેમ કાવ્યોની, કવિતાઓની તથા લેખોની રચના કરે છે એ વિદ્વાનોને બધાને ભેગા કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યિક સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. સોબત એટલે કે સંગ, કે જ્ઞાનીઓની મિત્રતા અને જ્ઞાનીઓ એની મિત્રતા તેવી ઈચ્છા ધરાવતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન એટલે કે વધુ એને ઉત્તેજન આપ્યું છે અને તેણે સામાજિક રીતિ રિવાજોને પણ સ્વીકાર્યા છે.
પ્રાચીન ભારતમાં ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક કહી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગુપ્ત શાસન સમયના જે સુવર્ણ યુગના સિક્કાઓ છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 375 સમુદ્રગુપ્તનું શું થાય છે? મૃત્યુ થાય છે અને તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો આવે છે, જે ગાદીએ જેનો રાજ્યાભિષેક થાય છે. તેણે પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું અને એટલું જ નહીં પણ કેટલાક વિજયો પણ મેળવીને તેમણે એના સામ્રાજ્યનો, એના રાજ્યનો વિસ્તાર પણ કર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. એટલે કે એનું રાજ્ય એટલું વિશાળ હતું કે એની સરહદો શક રાજ્યને છેક અડકીને પાછી આવતી હતી અને તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ જે વંશના હતા એ રાજ્યનું શું કર્યું? એને અંત કર્યો. આ વિજયની યાદમાં શકારી પણ બિરુદ ધારણ કરેલું છે ચંદ્રગુપ્ત બીજાએ, અને જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યારે તેને શકારીનું બિરુદ ધારણ કરતા તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપો તેને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ પણ વધાર્યું. કે જે 300 વર્ષથી જે શક ક્ષત્રપો વંશના હતા એ રાજ્યમાં બેઠેલા હતા, એને કાઢવા માટે થઈને તેને બીજા રાજ્યો, જે શક્તિશાળી રાજ્યો હતા એ રાજ્યો સાથે લગ્ન સંબંધો, એટલે કે લગ્ન કરીને એની મદદથી એનું સૈન્ય બળ વધારે છે. અને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થાય છે. એટલે કે દુશ્મનોને હાર અપાવવામાં ખૂબ જ ઉપયોગી છે. તેણે જીતેલો નવો પ્રદેશ તે ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુકુચ જે હાલનું ભરૂચ, અને સ્તંભ તીર્થ જે હાલનો ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળતા. પરિણામે રાજ્યનો જે દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ અકૂટ સંપત્તિના માલિક બન્યા. કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો અને ભૃગુકુચ એટલે કે હાલનું છે ભરૂચ, અને સ્તંભ તીર્થ એટલે કે હાલનું આપણે ખંભાત કહીએ, પહેલા તે સ્તંભ તીર્થ તરીકે ઓળખાતો. તો એ ખંભાતના બંદરો આ ગુપ્ત સામ્રાજ્યને મળ્યા, એટલે કે આટલું એને પ્રદેશોનો વિસ્તાર જીત્યો અને પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર પણ તેનાથી ખૂબ જ આગળ પડતો થયો અને વધ્યો અને વિકાસ થયો. અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના એટલે કે ઘણી બધી સંપત્તિના માલિક બન્યા. ત્યારબાદ છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના પણ વખાણ કર્યા. જેમ હર્ષવર્ધનમાં ચીની મુસાફિર વ્યુએનસાંગ આવ્યો તો તેને બધી હર્ષવર્ધનના સામ્રાજ્ય, જે કનોજનું સામ્રાજ્ય હતા તેના વખાણ કર્યા હતા અને તેના વિશે એક લેખો પણ લખ્યા હતા. ત્યારબાદ તેના જ રાજ્યમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ છે તેના વિશે એક માહિતી લખી હતી. ત્યારબાદ બૌદ્ધ ધર્મ વિશે એક માહિતી લખી હતી. એવી જ રીતે ચંદ્રગુપ્તના રાજ દરબારમાં આવેલો ચીની યાત્રાળુ તે ફાહિયાનનું નામ હતું. તેમણે ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા. અને ચંદ્રગુપ્ત બીજો જે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતો હતો. એને એવું નહોતું કે મારો ધર્મ છે તો એ જ એક અંગીકાર કરેલો છે તો એનું જ હું સ્વમાન જાળવું. તે બધા જ ધર્મ વિષયક બધા જ ધર્મમાં માનનારો હતો અને બધા જ ધર્મમાં આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ એનું નામ હતું આમ્રકાર દેવ.
જે બૌદ્ધ ધર્મી હતો, અને રાજ્યમંત્રી વરસેન હતો, જે શૈવ ધર્મી શિવ ધર્મમાં માનનારો હતો. અને રાજધાની તેમની પાટલીપુત્રમાં પણ તે અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો છે. તે વિદ્વાનો અને કવિતાઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા, કે એના રાજ દરબારમાં શોભતા હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા, અને વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ સુંદર વિકાસ થયો હતો. અજંતા ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા, કે અજંતા આપણે જોઈએ છીએ ગુફા છે તે. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા, અને તેણે રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરોલી લો સ્તંભ, જે લોખંડનો બનેલો, તેના સમયમાં સ્થપાયો હતો, અને જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં પણ કાટ લાગ્યો નથી. કે લોખંડનો લો સ્તંભ જે સદીઓ સુધી ઊભો રહ્યો છતાં પણ તાપ અને વરસાદને લીધે તે કટાયો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનની બીજી રાજધાની બનાવી. પાટલીપુત્ર તો એમની રાજધાની હતી, પણ ઉજ્જૈનને એની બીજી રાજધાની બનાવે છે. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ પણ ચલાવ્યો. એટલે કે અલગ અલગ વિભાગોમાં વહેંચ્યા. નાણાકીય વિભાગ, વહીવટી ખાતું, એ રીતે અલગ અલગ વિભાગોમાં વહેંચીને સુવ્યવસ્થિત વહીવટ ચાલે એ માટે થઈને એને આ કાર્ય કર્યું. લગભગ ઈસવીસન 414 અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.